ચીનની હેકડી કાઢવા માટે ભારતની સાથે સાથે દુનિયાના 50 દેશો તૈયાર છે. ચીન જો એવું માનતો હોય કે એની સામે બધા દેશો પાણી ભરે છે અને એશિયામાં એ સૌથી તાકાતવર છે, તો એ ચીનની સૌથી મોટી ગેરસમજ, સૌથી મોટી ભૂલ છે. આ વાત અમે હવામાં નથી કહી રહ્યા, આ વાતની સાબિતી સાથે વાત કરી રહ્યો છું. હિન્દ મહાસાગરમાં એક સાથે 50 દેશોની નૌસેના સાહસ અને પરાક્રમ બતાવી રહી છે. આ યુદ્ધ અભ્યાસથી દુશ્મનોને, સમુદ્રી લૂંટારાઓને સ્પષ્ટ સંદેશો છે કે સીધા રહેજો, નહીતર આ દરિયામાં ડૂબાડીને જ મારી દઈશું. આ છે વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલું નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ અભ્યાસ 2014. આ નેવલ ડ્રીલમાં ભારતની સાથે 50 દેશો સહભાગી થયા છે. Complex became a bridge transporting the essence. આ યુદ્ધ અભ્યાસ મિલન 2024ના નામથી યોજાઈ રહ્યું છે. ભારત સહિત વિશ્વના દેશોની નૌસેના અરબ સાગરમાં પોતાની તાકાતનો પરચો બતાવી રહી છે. યુદ્ધ અભ્યાસમાં પ્રથમવાર ભારતે પોતાના બંને એરક્રાફ્ટ કેરિયરને સામેલ કર્યા છે. આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંતને આ યુદ્ધમાં સામેલ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં મિલન 2024 નેવલ યુદ્ધ અભ્યાસને ખુલ્લો મૂકવામાં આવ્યો. સમુદ્ર જ નહીં, બંદર પર પણ નૌસેના યુદ્ધ અભ્યાસ કરતી જોવા મળી. આ અત્યાર સુધીનું સૌથી મોટો યુદ્ધ અભ્યાસ છે. દરિયા પર વાસ્તવિક યુદ્ધની સ્થિતિ હોય અને નૌસેના કેવી રીતે કામ કરે, એ પ્રકારે આ યુદ્ધ અભ્યાસમાં મોક ડ્રીલ કરવામાં આવી. એક તરફ આકાશમાં હેલિકોપ્ટર્સ ઉડતા જોવા મળ્યા, તો સામે એરક્રાફ્ટ પણ તાકાતનો પરચો આપતા જોવા મળ્યા. એક સાથે 2 વિમાનવાહક યુદ્ધ જહાજને દરિયા પર યુદ્ધ અભ્યાસ માટે ઉતારવામાં આવ્યા. નૌસેના આ યુદ્ધ અભ્યાસમાં દરિયાઈ લૂંટારુઓ સામે અભિયાન ચલાવી રહી છે. કાર્ગો જહાજને બચાવતી જોવા મળે છે. આ યુદ્ધ અભ્યાસમાં દરેક દેશના જહાજોને ભારતીય નૌસેના સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી રહી છે. હિન્દ મહાસાગરમાં P-81 જાસૂસી વિમાન, MQ-9 એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવ્યા. ભારતીય નૌસેના 2 પ્રકારના મુખ્ય ઓપરેશન પાર પાડતી જોવા મળી રહી છે. પહેલું એન્ટી પાયરસી અને બીજું એન્ટી ડ્રોન ઓપરેશન. ભારતીય નૌસેનાને કોઈ પણ દેશના જહાજથી ઇમરજન્સી કોલ મળે તો એ તેની મદદ કરશે, ભલે એ પછી કોઈ પણ દેશનું જહાજ કેમ ના હોય. ભારતીય નૌસેના મુજબ કોઈ પણ દેશના જહાજને મિસાઇલ કે ડ્રોન હુમલાથી નુકસાન પહોંચાડવામાં આવે એ યોગ્ય નથી. આ યુદ્ધ અભ્યાસથી ડ્રેગનને પણ મોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આજે ભારતની સાથે 50 દેશોની નૌસેના છે અને તેના કારણે હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થશે. ભારતને એક સાથે 50 દેશોની નૌસેનાની તાકાત મળી છે. મતલબ હવે ચીન દરિયા પર દાદાગીરી નહીં કરી શકે. ચીની જહાજોની મૂવમેન્ટ પર પણ આ યુદ્ધ અભ્યાસ બાદ રોક લાગશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.